ભાવનગર શહેર ભાજપ સંગઠનમાં આંતરિક વિવાદ ચરમસીમાએ છે। પૂર્વ મેયર ભરતભાઈ બારડની ભાજપ કાર્યાલયમાંથી હકાલપટ્ટી કરાઈ છે। કાર્યાલયમાં રોકવામાં આવતા મેયર અને મહામંત્રી વચ્ચે બોલાચાલી થઈ। પૂર્વ મેયર ભરતભાઈ અને મુકેશ ડાભી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી। મેયરે કહ્યું, પાર્ટી કોઈના બાપની નથી, અમે ઊભી કરી છે। છેલ્લા 4 દિવસથી પૂર્વ મેયરની નારાજગી ખુલીને બહાર આવી। પૂર્વ મેયરના આક્રમક તેવરથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે। વિગતો સાથે સંવાદદાતા કૃણાલ જોડાઈ ગયા છે। કૃણાલ, ભાવનગર શહેર ભાજપ સંગઠનમાં આંતરિક વિવાદ છે, હવે ખુલીને સામે આવ્યો છે। મેયરે પણ જે પ્રકારે શબ્દો ઉચ્ચાર્યા છે, છેલ્લા 4 દિવસથી એમની નારાજગી જોવા મળી રહી હતી। બિલકુલ જિજ્ઞાસા, જો વાત કરીએ તો જે પ્રમાણે ભાજપના જે કેન્ડિડેટો છે તેના નામ જાહેર થાય તે પૂર્વે ચોક્કસથી શહેર સંગઠન છે તેમાં ક્યાંક ને ક્યાંક જે તેનું જે ચરણસીમાએ છે તે રોષ છે તે જોવા મળ્યો છે। પૂર્વ મેયર ભરતભાઈ બારડ છે તેને ક્યાંક ને ક્યાંક જે તેનો રોષ છે તે ચરમસીમાએ હોય તે પ્રકારના દ્રશ્યો ભાવનગર શહેર ભાજપ કાર્યાલયથી સામે આવ્યા છે। આપણી સાથે મેયર જોડાયા છે। મેયર, શું કહેશો, કે પ્રકારે આંતરિક વિવાદ સર્જાયો છે અને હવે કઈ પ્રકારનું સ્ટેન્ડ રહેશે, શું કહેશો? મારે માટે કહેવાનું એવું હોય, કોઈ આંતરિક વિવાદ થયો નથી, પણ આપ સૌના માધ્યમથી એવું જાણવા મળ્યું છે કે શહેર સંગઠનમાંથી પણ ટિકિટ આપવામાં આવી રહી છે, મળી રહી છે, પણ પ્રૂફ સાથે હું કોઈ દાવો ન કરી શકું। જ્યારે ટિકિટ આપે ત્યારે જ કહેવાનું થાય। અને હું તો 2-3 દિવસથી માંદો પણ છું, બહુ વિવાદ થાય નહીં એવું હું ધ્યાન રાખું છું। ભારતીય જનતા પાર્ટીનો સિનિયર કાર્યકર્તા છું, ખૂબ મહેનતુ કાર્યકર્તા છું, અને મને પાર્ટીએ મેયર પણ બનાવ્યો છે, માટે મને કોઈ તકલીફ પણ ન હોય। પણ જો શહેર સંગઠનને ટિકિટ આપે તો હું પણ હકદાર બનું છું, કારણ કે નિયમ શહેર સંગઠનને ટિકિટ નહીં આપવાની, લોહીની સગાઈને ટિકિટ નહીં આપવાની, અને 60 વર્ષથી ઉપરનાને નહીં આપવાની। તો શહેર સંગઠન નિયમમાં જો અપવાદ થઈ શકતું હોય તો હું પણ હકદાર છું, કારણ કે મેં ભાવનગર માટે, ભાવેણા વાસીઓ માટે અને મારી ભારતીય જનતા પાર્ટી માટે મેં ખૂબ મહેનત કરી છે। તો મારી લાગણી હોય કે તો પછી મને પણ ટિકિટ મળે। લાગણી ચરમસીમાએ હોય એવું લાગી રહ્યું છે। શહેર જે કાર્યાલય છે તે ખાતે પહોંચ્યા હતા, ત્યાં શાબ્દિક જે છે વિવાદ થયો, એ શું હતું મેયર? કોઈની સાથે શાબ્દિક વિવાદ નથી થયો, મારે કાંઈ કોઈની સાથે ખરાબ સંબંધ પણ નથી। ખૂબ લાડીલો કાર્યકર્તા છું, ખૂબ માન ધરાવતો કાર્યકર્તા છું, અને ભાવનગરના ભારતીય જનતા પાર્ટીના યુવાનોનો હું મોટો ભાઈ છું। મેયરશ્રી, આ જે ટિકિટો ફાળવવાની હોય તેમાં કહી શકાય કે મેયરની ભૂમિકા મહત્વની હોય છે। પાર્લામેન્ટરી બોર્ડ હોય છે તેમાં પણ મેયરનું સૂચન જરૂરી હોય છે। આ સૂચનમાં પણ તમને બાદબાકી કરવામાં આવતા, શું કહેશો, એ શું ઘટના? વર્ષો જૂની પરંપરા છે કે શહેરના પ્રથમ નાગરિકને પાર્લામેન્ટરી બોર્ડમાં લઈ જવાના હોય છે, કારણ કે મેયરને જ ખ્યાલ હોય છે કે કયા કોર્પોરેટરે કેવું કામ કર્યું, કયા નગરસેવકે શું સારું કામ કર્યું, શું નરસું કામ કર્યું, તેની તમામ પ્રક્રિયા મેયર જાણતા હોય છે। ત્યારે મેયરનો અભિપ્રાય પણ એક વજનદાર અભિપ્રાય હોય છે, અને મને પાર્લામેન્ટરી બોર્ડમાં આ વખતે લઈ જવામાં નથી આવ્યો, પણ મને ખ્યાલ નથી, કદાચ નિયમ ફર્યા હોય, માટે હું કોઈ ફરિયાદ કરતો નથી। મેયરશ્રી, છેલ્લો પ્રશ્ન, કુમારભાઈ શાહ છે તમારા શહેર ભાજપ પ્રમુખ છે, તે પણ આ ટિકિટની રેસમાં છે, શું કહેશો? શહેર ભારતીય જનતા પાર્ટી, અમારા કુમારભાઈ શાહ ગુજરાતભરમાંથી સૌથી યુવાન એવા અમારા શહેર પ્રમુખ છે। તેઓ ચૂંટણી નથી લડી રહ્યા, અને એમાં કોઈ હરીફાઈ પણ નથી, એની માટે કોઈ નામ પણ નથી। મેયરશ્રી, તમને શહેર ભાજપ સંગઠનમાંથી ક્યાંય દબાણ આવી રહ્યું છે અત્યારે, કે આ પ્રકારનું વર્તન ના કરો, કે કોઈ એવું દબાણ હોય તો? પાર્ટીના નિયમ હોય છે, પાર્ટીના સંસ્કાર હોય છે, તે પ્રમાણે મારે વર્તન કરવાનું હોય છે। ચોક્કસથી જિજ્ઞાસા, જે પ્રમાણે મેયર છે તેના દ્વારા ક્યાંક ને ક્યાંક રોષ છે તે ઠાલવવામાં આવ્યું છે। સંગઠનનું કામ પાયાના કાર્યકર્તા તરીકે કામ કરેલું હોવા છતાં સંગઠનની વાતમાં જે પ્રમાણે જો સંગઠનના લોકોને ટિકિટ મળતી હોય તો હું પણ સનિષ્ઠ જે છે તે કાર્યકર છું તેવું કેવું છે, અને તેમને પણ ટિકિટ મળવી જોઈએ, તે પ્રકારનો રોષ જિજ્ઞાસા અહીંયા મેયર દ્વારા કાઢવામાં આવ્યો છે। જી કૃણાલ, આભાર જાણકારી માટે।